હેલો જય શ્રી કૃષ્ણ. સો હું આપની આજે તમારા માટે જે વાસ્તુનો ટોપિક લઈને આવી છું, કયા ડિરેક્શનમાં કઈ પેઇન્ટિંગ લગાડવી આપણને બેનિફિટ થઈ જાય છે એના ઉપર છે. અગર ઈસ્ટ ડિરેક્શનની વાત કરીએ તો ઈસ્ટ ડિરેક્શનમાં તમારા માટે સનરાઈઝની પેઇન્ટિંગ કે પછી નેચર રિલેટેડ પેઇન્ટિંગ કે તમે લક્ષ્મીજીની પેઇન્ટિંગ લગાડો તો એ તમારા લાઈફમાં ગ્રોથ અને પ્રોસ્પેરિટી લાવે છે. અગર વેસ્ટ ડિરેક્શનની વાત કરું તો વેસ્ટ ડિરેક્શનમાં એલિફન્ટ કે પછી બિલ્ડિંગની પેઇન્ટિંગ લગાડવાથી તમારી લાઈફમાં સ્ટેબિલિટી અને સ્ટ્રેન્થ બની રહે છે. અગર નોર્થ ડિરેક્શનની વાત કરીએ તો ત્યાં વોટર એલિમેન્ટ્સની પેઇન્ટિંગ જેમ કે વોટરફોલની કે એવી કોઈ પેઇન્ટિંગ્સ લગાડો તો સારું કન્સિડર થાય છે. સાઉથ ડિરેક્શન માટે મોસ્ટલી 7 હોર્સની જે રેડ પેઇન્ટિંગ્સ આવે છે જેનો ફેસિંગ તમારા તરફ હોય એવી રીતના લગાડવી એ સારામાં સારું ગણાય છે. સો આજના માટે આટલું પૂરતું છે. આપણે ફરી મળીએ કાલે. થેન્ક યુ.